અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોદિયા ગામે પારિવારિક જમીન વિવાદને લઈને એક વ્યક્તિ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આજે તારીખ 9 ઓગસ્ટ 2024ને રવિવારના રોજ કોદિયા ગામે રહેતા ભીખુભાઈ કાનાભાઈ ભાદરકા પોતાની વાડીએ ખેતર ખેડી રહ્યા હતા। તે દરમિયાન તેમના જણાવ્યા મુજબ તેમના જ પરિવારના અમરુભાઈ કાનાભાઈ ભાદરકા, રાજેશભાઈ અમરુભાઈ ભાદરકા અને ભરતભાઈ ઉર્ફે કાળુભાઈ અમરુભાઈ ભાદરકા ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ ભીખુભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। ભીખુભાઈના જણાવ્યા મુજબ હુમલા દરમિયાન તેમના ગળા ઉપર દાઢી કરવાનો અસ્ત્રો રાખી ધમકી આપવામાં આવી હતી તેમજ તેમના માથાના વાળ પણ કાપી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। આ ઘટનાને લઈને પોતાના આત્મસન્માનને ઠેસ પહોંચી હોવાની પણ વાત ભીખુભાઈએ કરી છે। જમીન વિવાદ અંગે ભીખુભાઈનું કહેવું છે કે અગાઉ પંચોની હાજરીમાં જમીનની વહેંચણી કરવામાં આવી હતી, તેમ છતાં તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ભીખુભાઈ ભાદરકાને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સમગ્ર ઘટનાને લઈને પોતાની વાત રજૂ કરી હતી। સમગ્ર મામલે ડાટા પોલીસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। જોકે આ સમગ્ર ઘટનાની સાચી હકીકત શું છે, હુમલો કયા સંજોગોમાં થયો છે, આક્ષેપમાં કેટલું તથ્ય છે તે અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે। મારું નામ ભાદરકા ભીખુભાઈ કાનાભાઈ। હું મારા ઓલામાં વાડીમાં ખેડતો હતો, એટલામાં મારા મોટા ભાઈ અમરુભાઈ કાનાભાઈ, એનો દીકરો રાજેશભાઈ અમરુભાઈ અને કાળુભાઈ અમરુભાઈ એ આવીને ટૂંકમાં મારી ઉપર હુમલો કરવા આવ્યા કે આ તારા બાપની જમીન છે, અહીંયા હું કરવા ખેડશો। હું ગઈકાલથી ખેડતો હતો, આજે લગભગ 10:30 થી 10:30 આજુબાજુના અરસામાં ત્યાં આવેલા ટૂંકમાં, અને મારી ઉપર ટૂંકમાં પેલા હુમલો કર્યો, ગળે અસ્ત્રો રાખ્યો, અસ્ત્રો રાખીને બોલી કે શું તારે કરવાનું છે, જમીન છોડી દેવાની છે કે શું કરવાનું છે? પણ મેં કીધું મારી જમીન છે તો શું કરો તમે આ રીતે એમ કરો છો? અમે લગભગ 15-20 દિવસ કલાક મહિના દિવસ આના અંદાજમાં અમે પંચોની રૂબરૂ બધી સમજાવટ પણ થયેલી અને બધું ઓલું ગોઠવણી થયેલી, એટલે એ આવીને સીધો અસ્ત્રો માર્યો ને પછી મને ટૂંકમાં કુહાડીને ઊંધા ઘા કરવા મળ્યા ને ધોકે માર્યું ટૂંકમાં બધું આવું બધું છે। મને અહીંયા જડબામાં ઈજા પહોંચી છે, પછી નાકની અંદર ઈજા પહોંચી છે, અહીંયા સાઈડમાં પહોંચી છે, પછી મારા માથામાં બ્લેડ ને આવી રીતે કરીને મારું અપમાન કર્યું છે। હું એક સામાજિક કાર્યકર્તા છું, સમાજની અંદર હું ક્યાંય ન જઈ શકું કે કોઈ મિત્ર વર્તનમાં ન મળી શકું, એના માટે આ ટૂંકમાં ઓલું મારો અસ્ત્રો મારીને ઓલું કર્યું। મારો મોબાઈલ લઈ ગયા, મારી પાસે 5000 રૂપિયા હતા એ પણ લઈ ગયા છે। હાલ મોબાઈલ લાગતો નથી। આ જુઓ।